મિત્રો આજે આપણે વાત કરવાના છીએ લેપટોપ ખરીદી સહાય યોજના વિશે, જેમાં 25,000 રૂપિયાની સરકારી સહાય તમને મળવાપાત્ર છે। લેપટોપની ખરીદી માટે નાણાકીય સહાય તમને ચૂકવવામાં આવશે। યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? અહીં મિત્રો તમારે લાભ લેવો હોય તો અરજી 1 વર્ષની અંદર જ કરવાની રહેશે। તો સંપૂર્ણ માહિતી તમને આ યોજના વિશે આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો તમે જોઈ શકો છો, સૌપ્રથમ આપણે વાત કરીશું યોજનાનો હેતુ શું છે। શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે અહીં લેપટોપ ખરીદ સહાય યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે। હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે, જેમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે। તો અહીં મિત્રો ધોરણ 12 પાસ હોય જે વિદ્યાર્થીઓ અને એમને 70% અથવા તો એનાથી વધુ પર્સન્ટાઇલ આવેલા હોય તો આવા તમામ વિદ્યાર્થીઓ છે આ યોજનાનો લાભ મેળવી શકે છે। પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લેપટોપની કિંમત મર્યાદા, અહીં મિત્રો લેપટોપ છે 50,000 રૂપિયા સુધીનું તમે લ્યો ત્યારે 50% સબસિડી એટલે કે 25,000 રૂપિયા તમને સબસિડી, 50% લેખે 25,000 રૂપિયા તમને સબસિડી મળે છે। અને માની લો કે તમે લેપટોપ છે એ 50,000 અથવા તો એનાથી વધુ રકમનું લ્યો છો તો પણ મિત્રો તમને 25,000 રૂપિયા તો મળવાપાત્ર થશે। એનાથી ને ઓછી કિંમતનું લેશો તો તમને અહીં 50% લેખે બેમાંથી જે પણ ઓછી રકમ હશે એ મળવાપાત્ર થશે। જે વિદ્યાર્થીઓને વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના અથવા તો સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે। લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદ કરેલ હોવું જરૂરી છે। જે વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓના આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર નથી। એટલે કે મિત્રો જે વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ છે એ વિદેશની અંદર એટલે કે આઉટ ઓફ કન્ટ્રીમાં જો તમે પ્રવેશ મેળવેલો હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે। જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કરી અને લેપટોપ ખરીદ કર્યાના 6 માસમાં તમારે છે એ અરજી કરી દેવાની હોય છે। તો મિત્રો આ રીતે તમને લાભ મળવાપાત્ર છે। હવે તમારે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં રજૂ કરવાના છે, તો અહીં અરજી સંબંધિત તમામ પુરાવા તમારે અપલોડ કરવાના રહેશે, જેમ કે તમારું આધાર કાર્ડ, ત્યારબાદ સ્કૂલનું LC, 12માની માર્કશીટ, એ તમામ જે ડોક્યુમેન્ટ છે એ તમારે અહીં અપલોડ કરવાના રહેશે। અને એક મિત્રો બોનોફાઇડ પ્રમાણપત્ર પણ તમારે અપલોડ કરી દેવાનું રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ અવશ્ય તમારે અપલોડ કરવાના છે। મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।